લોકો એવી માનતા માને છે કે લોકો મકાન માટે બાધા મારે તો મકાન બી પૂરું થઈ જાય છે એમને. પછી ત્યાંથી શેઠે જે તે વખતે મંદિર તોડી નાખ્યું હતું અને એ મંદિર તોડીને આ મૂર્તિને બહાર ફેંકાવરાવી દીધી હતી. પણ એ વખત એક ધોબી જ્યારે કપડાં ધોવા લઈ ગયો અને એ મૂર્તિ પર જ્યારે આમ કપડું પછાડવા જાય ત્યારે એનો હાથ અદ્ધર થઈ ગયો હતો. પછી અમે જે દિવસે બાધા માને એના બીજા દિવસે જ બધી રિપોર્ટ નીલ થઈ ગયો હતો. 29 લાખ રૂપિયાનું દેવું હોય એ લોકોને દેવું બી કાપી નાખ્યું માતાજીએ. હજાર રૂપિયા ભેગા કરીને ઉઘરાણી કરેલું આ મંદિર કરોડો રૂપિયાના કામ જે છે તે માતાજી કરે છે. કદાચ બાધા રાખીને બાધા ભૂલી ગયા હોય તો એ લોકોને 25 વર્ષે 15 વર્ષે બી યાદ દેવડાવ માતાજી યાદ દેવડાવીને અહીંયા બાધા પૂરી કરાવે. મેં 2006 અહીંયા ઓફિસ લીધી હતી ત્યારથી એવો નિયમ છે મેડમ કે દર્શન કરીને જ અંદર એન્ટર થવાનું અને બહાર જઈએ ને તો દર્શન કરીને જ જવાનું. પછી તો એટલો સક્સેસ થઈ ગયો કે હવે કોઈ તકલીફ જ નથી. તમને 1 મિનિટ આ બતાવું. આપણા ખેતરનું કામ ચાલે છે માતાજીના આશીર્વાદથી. એક એવી જગ્યા જ્યાં લોકો ખાલી હાથે આવે છે અને પાછા જાય છે એક બદલાયેલી જિંદગી સાથે. કોઈ કહે છે અહીં ચમત્કાર થાય છે તો કોઈ કહે છે માત્ર શ્રદ્ધાની વાત છે. પણ સાચું શું છે એ અનુભવ કરવા આજે આપણે આવ્યા છે. એક એવું મંદિર જ્યાં ઘર ના હોય તો ઘર બને છે, જ્યાં નોકરી ના હોય તો નોકરી મળે છે, જ્યાં ઘરે પારણા બંધાય છે, ધંધામાં પણ પ્રગતિ થાય છે અને એટલું જ નહીં લગ્નની પણ બાધા પૂરી થાય છે. તમને ખબર છે આ જગ્યા અમદાવાદમાં આવેલી છે? ક્યાં છે આ મંદિર? ચાલો તમને જણાવો. જોગણીમાના મંદિરના પગથિયે હું બેઠી છું. મેં દર્શન કર્યા, ભક્તોની અનુભૂતિ પણ સાંભળી. પણ એમણે જે અનુભૂતિ કહી તે મને પણ ચોક્કસ અહીંયા અનુભવાઈ. કારણ કે માનું જે સ્વરૂપ છે, મેં જે દર્શન કર્યા એ જોઈને જ તમને એટલી શાંતિ લાગે. નીચે અખંડ જ્યોતના દર્શન કર્યા, એકદમ પોઝિટિવ વાઇબ્રેશન. કહેવાય ને કે હજાર રૂપિયા ભેગા કરીને ઉઘરાણી કરેલું આ મંદિર આજે કરોડોના લોકોના કામ જે છે, કરોડો રૂપિયાના કામ જે છે તે માતાજી કરે છે. એટલી જ લોકોની શ્રદ્ધા અને આસ્થા માં ફૂલ જોગણી પર છે. કેટલા વર્ષથી તમે આવો છો મંદિરમાં? મને કમસે કમ અહીંયા 29-30 વર્ષ જેવું થઈ ગયું છે ને અહીંયા સેવા કરીએ છીએ. પહેલાં માતાજી નીચે હતા, પછી અમને ઉપર લીધા. તો માતાજીની સ્થાપના અહીંયા થઈ કેવી રીતે અને કેટલા વર્ષ જૂનું છે આ મંદિર? આ મંદિર કમસે કમ વધારે તો 80 વર્ષ તો થઈ ગયા. કેમ કે પહેલાં પણ અહીંયા પબ્લિક રહેતી હતી ને એ લોકો બી સ્થાપના કરેલી હતી. એ પછી આ મંદિરને બનાવ્યા લગભગ 30 થવા આવ્યા. 30 તો આરામથી થાય, પણ લોકોની માનતા જે રીતે માને છે એ રીતે આરામથી પૂરી થાય છે. એમ લોકોને કોઈ તકલીફ બી નથી પડતી. એમ કેવી લોકો માનતા માને અને ક્યાંથી આવે છે લોકો એવી માનતા માને છે કે લોકો મકાન માટે બાધા મારે તો મકાન બી પૂરું થઈ જાય છે એમને. કે કોકને પગ હાથ દુખતું હોય તો પગ હાથ બી માને છે કે જે ચાંદીમાં બનાવી ને પછી મૂકે છે. ને અમુક જણાને જે કદાચ બાધા રાખીને બાધા ભૂલી ગયા હોય તો એ લોકોને 25 વર્ષે 15 વર્ષે બી યાદ દેવડાવ માતાજી યાદ દેવડાવીને અહીંયા બાધા પૂરી કરાવે છે. એ રીતે બધી રીતે માતાજીનું કામ બધી રીતે જેને બી કામ કર્યા છે બધી જ સારા છે. ને અહીંયા જે પણ લોકો ભાડાની ઓફિસ લઈને બી બેઠા હોય ને એ લોકો બી અત્યારે કરોડપતિ બન્યા છે. તમે વાત કરી કે જે ભાડે ઓફિસ લઈને આવે એ લોકો પણ કરોડપતિ બની જાય. તો નોકરી ધંધા માટે પણ લોકો આવતા હશે ને માનતા હશે. જેને નોકરી માટે ને કે કોઈ ધંધા માટે કીધું હોય ને તો એ લોકો 5 મંગળવાર 5 રવિવાર કે એમની મરજી મુજબ એમ લાગે કે આ રીતે કરવા જેવું છે એ રીતે કરે છે. તો એ રીતે એમને બી ફળ મળે છે અને એ લોકોને કામકાજ બી મળી જાય ને એમને ધંધા બી થાય છે. માતાજીનો ઇતિહાસમાં એવો છે કે અહીંયા જૂની ચાલી હતી પહેલાં. ત્યારે આ નાની ડેરી આ મહાકાળી પાન રહ્યું ત્યાં ગાડી હતી પહેલાં. પછી ત્યાંથી શેઠે જે તે વખતે મંદિર તોડી નાખ્યું હતું અને એ મંદિર તોડીને આ મૂર્તિને બહાર ફેંકાવરાવી દીધી હતી.
એ ફેંક્યા પછી આ મૂર્તિ નદીમાં હતી. અહીંથી જ્યારે પણ દિવાલ કરે એટલે એ દિવાલ ઓટોમેટિક પડી જતી હતી. પછી જે તે વખત શેઠને કોઈ માણસે કીધું એમના કે ભાઈ આ મંદિર તોડ્યું તો એની મૂર્તિઓ ક્યાં છે. પછી એમણે કોઈ બુવાજીને બોલાવી અને જે તે વખતે મૂર્તિની શોધખોળ કરી તો મૂર્તિ મળતી નથી. પણ એ વખત એક ધોબી જ્યારે કપડાં ધોવા લઈ ગયો અને એ મૂર્તિ પર જ્યારે આમ કપડું પછાડવા જાય ત્યારે એનો હાથ અદ્ધર થઈ ગયો હતો ત્યાં જ. અને પછી એ ધૂણતો અહીંયા મૂર્તિ મૂકવા આવ્યો હતો. ત્યારથી પહેલાં નાની ડેરી હતી, પછી આ મોટી ડેરી બનાવરાઈ. એટલે પહેલા નીચે હતી મૂર્તિ? હા, પહેલાં નીચે જે જૂનું મંદિર છે નીચે છે. પણ ત્યાં શું છે, ગટરનું પાણી બહુ જતું હતું ને એ વખતે અમે લોકોએ જ 50-100 રૂપિયા ઉઘરાઈને એક 14,000 રૂપિયા ભેગા કરી રાખ્યા હતા જે તે વખતે. અને મુનિમ કાકા જે અત્યારે મુનિમટી દવે એક્સપાયર્ડ થઈ ગયા છે, એમણે 14,000 રૂપિયા લઈ અને આ મંદિર બનાવવાનું ચાલુ કર્યું. અને એમને ચાલુ કર્યું તો કોઈ આવ્યું કે ભાઈ ઈંટો અમારી તરફથી, અમુક આવ્યા તો કે બોલે આ માર્બલ અમારી તરફથી. એમ કરતે આ મંદિર ઊભું થઈ ગયું. અને અત્યારે ઘણાની બાધાઓ સફળ થયેલી છે. અને હું પણ નોકરી કરતો નથી, ધંધો જ કરું છું. પણ આ માતાજીની કૃપાથી ખૂબ સારું છે. મારા ઘરે પણ બહુ ખાસ સારું છે. એના પછી મેં જે 2 બાધાઓ માની એનાય પણ મને 2 દીકરા આપ્યા છે દીકરાના ઘરે. અને આજે હું સુખી સંપન્ન છું. પહેલી વાત તો હું મારા પોતાની જ વાત કરું છું કે મારા છોકરો જ્યારે એનો જન્મ થયો ને એ વખતે અમે બાધા માની હતી. ત્યાં ડૉક્ટરે એમને કીધું હતું સિવિલમાં કે આ છોકરાને પેશાબમાં પડ્યું છે. પછી અમે જે દિવસે બાધા માની એના બીજા દિવસે જ બધી રિપોર્ટ નીલ થઈ ગયો હતો. ને 2-3 વખત અમારે વસ્તુ બી ખોવાઈ ગયેલી પાછી આવેલી છે. મારી પોતાની જ વાત કરું, બીજાની નહીં. ને બીજા તો કેટલા જણા એવા છે કે લોકોને જે ખોવાયેલી વસ્તુ છે રાજકોટથી મોબાઈલ રાજકોટથી છે દ્વારકાથી પાછો આવેલો છે. મોબાઈલ છે, કેટલી પણ વસ્તુ એવી છે કે જે પાછી લઈને આવ્યા. ને લોકોને જે દેવું થયેલું હોય ને એ દેવું બી ઉતરી જાય છે કે લોકો કમસે કમ 29 લાખ રૂપિયાનું દેવું હોય એ લોકોને દેવું બી કાપી નાખ્યું છે માતાજીએ. ને એ લોકો ઠેઠ ધાંગધ્રાથી આવીને અહીંયા દર્શન કરે ને પોતાને ધન્ય અનુભવે. ને જ્યારે બી કંઈક કામકાજ હોય તો કે અમને કહેવડાવજો. હું રેગ્યુલર દર્શન કરું છું અને માતાજીના આશીર્વાદથી જ આપણે સક્સેસ છીએ. અત્યારે મેં 2006 માં અહીંયા ઓફિસ લીધી હતી ત્યારથી એવો નિયમ છે મેડમ કે દર્શન કરીને જ અંદર એન્ટર થવાનું અને બહાર જઈએ ને તો દર્શન કરીને જ જવાનું અને માતાજીને કહીને જવાનું ખાલી કે હું આવું છું પાછો એટલે આપણું કામ થઈ જાય. ત્યારે મારે બહુ તકલીફ હતી ત્યારે. પછી એના પછી માતાજીના રેગ્યુલર દર્શન કર્યા અને માતાજી ઉપર આપણને પૂરેપૂરી માતાજી પછી તો એટલો સક્સેસ થઈ ગયો કે હવે કોઈ તકલીફ જ નથી. તો તમને 1 મિનિટ આ બતાવું, આપણા ખેતરનું કામ ચાલે છે માતાજીના આશીર્વાદથી. સાંભળ્યું ને તમે, કેવા કિસ્સા ને કેવા અનુભવ. માતાજી કેટલા લોકોની અરજ સ્વીકારીને સાંભળે. અત્યારે હાલ મેં જે વાત કરી એ ભાઈ 2001ના દાયકાની આજુબાજુ ચણાચૂર ગરમ વેચતા હતા. માતાજીને મંદિરે આવ્યા ને એમને પણ અરજ મૂકી. અને આજે આપણે વિડીયો કોલમાં જોયું છે કે એમની પાસે માની કૃપાથી કેટલી જમીન છે, પ્રોપર્ટી છે ને કેટલાય આગળ છે. છતાંય માતાજીને ભૂલ્યા નથી. ફરી કહે છે કે હું અહીંયા દર્શન કરવા આવીશ. આ સિવાય ગાંધીનગરથી આવે છે ભાઈઓ, એ રોજ દર્શન કરે છે. ને સિવાય ક્યાંથી લોકો આવે છે, દરેકની મનોકામનામાં પૂર્ણ કરે છે. આ મંદિરે દર્શન કરવા તમે પણ આવજો. ઘણા બધા લોકોએ મને કહ્યું કે તમે પણ કંઈક માંગો બેન અને પૂરું થાય તો પછી તમે કહેજો. આ જગ્યાએ તમે પણ દર્શન કરવા ચોક્કસ આવજો. કારણ કે આ દિવ્યતાની અનુભૂતિ આજે લોકો કહી રહ્યા છે, એ લોકો જ્યારે કહે ને ત્યારે એમના એક્સપ્રેશન જોવાના હોય. એનાથી ખબર પડે કે માતાજીની કેટલી એમની પર શ્રદ્ધા છે અને એમની માતાજી પર કેટલી શ્રદ્ધા છે. વાત કરું માં ફૂલજોગણીના મંદિરના લોકેશનની તો દિલ્હી દરવાજા શાહીબાગ રોડ પર બીજી કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં જ અંદર ઇન્ડિયા આઈસ્ક્રીમની બાજુમાં માં ફૂલજોગણીનું મંદિર આવેલું છે. ક્યાંથી ભક્તો આવે છે, દરેક ભક્તની મનોકામનામાં સાંભળે છે અને માં પૂર્ણ પણ કરે છે. આ હતું વીટીવી વિસ્મયનું આજનું વિસ્મય ટેમ્પલ. તમને કેવું લાગ્યું ચોક્કસ જણાવજો. દર્શન કરવા તમે પણ આવજો. અને વીટીવી વિસ્મય માટે આવા બીજા તમને કોઈ સ્થળ ખબર હોય અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આવા જ વિડીયોઝ માટે વીટીવી વિસ્મય સાથે જોડાયેલા રહેજો.